જય માતાજી ગાઈસ, આજે તો આવી ગયા આપણે ખેતરમાં, કેમ કે આપણે મકાઈ વાયેલી અભી મજા આયેગા ના. તેમાં જે હુડ આવે ને, જે પોપટ જે આવે લીલા કલરના, તે આવે મકાઈ ખરાબ કરવા, તે આપણે ઉડાડવા આવ્યા હતા. અને ફાઇનલી સનસેટ થઈ ગયો હે. વ્યૂ કેવું દેખાય ખાલી આપણા ખેતરમાંથી. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. અને જો ગાઈસ સનસેટ પછી વ્યૂ કેવું દેખાય. અને હા ગાઈસ, ઘણા દિવસે આપણે એક 8 વાળો વિડીયો બનાવ્યો છે, તો થોડો સપોર્ટ કરજો. તો ઘણા દિવસે લગભગ બ્લોગ આવે તો થોડો સપોર્ટ કરજો. અને આ ગાઈસ સારી આપણે મકાઈ હવે થોડા દરમ વાઢવાની હે, તો વિડીયો આવી જાય આપણે યુટ્યુબ ચેનલ ઉપર ઇન્ટરેસ્ટિંગ. મકાઈ તો વાઢવાની હે. અને આપણે જે ઘઉં તો નીકાળી દીધા અહીંયાથી, અને આપણે બાજરી વાવી હવે થોડા દિવસમાં ઉગી જાય. પેલો પોણ પાઈ દીધું એ. અને આપણે બાજરી પેલા ઘઉં કાઢતે તો હાલત ટાઈટ થઈ ગઈ હતી, શિયાળો નાકમાં ઉડી. તો હવે આપણે કમ્પ્લીટ અવાજ બવાજ થઈ ગયો હોય, તો કન્ટિન્યુ આપણે બ્લોગ આવવા મળશે. તો જુઓ કે આપણે શેના માટે આવ્યા હતા, ચકલાનો અવાજ ભાલો. કેટલા બધા ચકલા ખાલી ચકલાનો અવાજ સાંભળો. તો આપણે ચકલા ઉડાડવા જવું પડશે પાછું. આપણે આયા તના ગોળ ગોળ વાટા મારે, ઓથી ભમીને અહીંયાથી ભમી, અને પાછા આવે અહીંયાથી લગભગ 10 થી 15 વાટા મારી દીધા. અને હવે કંટાળી ગયા. चले एक काम कर, 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह.